સમય ગ્રુપ દ્વારા વિશિષ્ટ પ્રકારનું સેવા કાર્ય યોજવામાં આવ્યું હતું। તીવ્ર ઠંડીમાં પોરબંદરના યુવાનોએ 5 કલાક સુધી અલગ અલગ વિસ્તારમાં ફરીને ગૌમાતાને રીંગણા તથા ગાજર અને શ્વાનોને બિસ્કિટ ખવડાવવામાં આવ્યા હતા। સમય ગ્રુપ દ્વારા સમયાંતરે સેવા કાર્યો કરવામાં આવે છે। ગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવા, પરમહંસોને બાલ દાઢી કરી સ્નાન કરાવીને નવા કપડાં પહેરાવી એટિકેટ તૈયાર કરવામાં આવે છે। સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની સેવા કાર્યો કરવામાં આવે છે। ત્યારે હાલમાં સમય ગ્રુપ દ્વારા પશુઓના જઠરાગ્નિ ઠારવાનો સેવાયજ્ઞ રાત્રે યોજવામાં આવ્યો હતો, જેને લોકોએ અને જીવદયા પ્રેમીઓએ આવકાર્યો હતો। પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં સમય ગ્રુપના યુવાનો દ્વારા ગૌમાતાઓને 1111 કિલો રીંગણા તથા ગાજર અને શ્વાનોને બિસ્કિટ ખવડાવવામાં આવ્યા હતા। ગૌમાતા અને શ્વાન માટે સેવાયજ્ઞ યોજાયો હતો, જેમાં સમય ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારમાં ગૌમાતાઓ માટે રીંગણા તથા ગાજર અને શ્વાનોને બિસ્કિટ ખવડાવવામાં આવ્યા હતા। સરકારી હોસ્પિટલના પાછળના વિસ્તારમાં જૂનો ફુવારો આસપાસ, બિરલા હોલની આજુબાજુમાં, ખીચડી પ્લોટ પાસે, રામ ગેસ્ટ હાઉસ પાસે, કડિયા પ્લોટ ફાટક આસપાસ, મિલની ચાલી આસપાસના વિસ્તારમાં, સત્યનારાયણ મંદિરથી કમલાબાગ વિસ્તારમાં, જડેશ્વર મંદિર કાવેરીની સામેના ભાગમાં, રિવરફ્રન્ટની સામે, નરસંગટેકરી આસપાસ વિસ્તારમાં, રાજીવનગર આસપાસના વિસ્તારમાં, કલેક્ટર ઓફિસ પાસે, મોદીનગર ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે, બંદર રોડ પાસે, સ્વસ્તિક હોલ આસપાસ, પાલાના ચોકમાં, શહીદ ચોક આસપાસ, નવાપરા આસપાસના વિસ્તારમાં ગૌમાતાઓ માટે રીંગણા તથા ગાજર અને શ્વાનોને બિસ્કિટ ખવડાવવામાં આવ્યા હતા। સમય ગ્રુપ દ્વારા નિસ્વાર્થ ભાવે સતત આવા અનેક સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે। રાત્રે 12 વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યા સુધીની આ અમૂલ્ય સેવાને જોઈ ઈશ્વર પણ ચોક્કસ રાજી થઈને આ તમામ યુવાનો ઉપર આશીર્વાદ વરસાવતા હશે। સમય ગ્રુપના આ સેવાભાવી યુવાનોની કામગીરીને પોરબંદર વાસીઓએ બિરદાવી હતી।